સયાજીબાગ ખાતે સૈનિક સિક્યુરિટી એજન્સીના જવાનો પગાર મુદ્દે હડતાલ ઉપર ઉતર્યા હતા। જો કે સાંજ સુધીમાં પગાર અંગેની યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી મળતા હડતાલ સમેટાઈ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક સિક્યુરિટી એજન્સી સર્વિસને ઇજારો આપવામાં આવ્યો છે, ત્યારે વડોદરાના સયાજીબાગ ખાતે ફરજ બજાવતા 91 જેટલા કર્મચારીઓને પગાર ન આવતા હડતાલ ઉપર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી। બનાવની જાણ થતાની સાથે જ પાર્ક એન્ડ ગાર્ડન શાખાના અધિક્ષક મંગેશ જયસ્વાલ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। મીડિયા સાથે વાત કરતા પાર્ક અને ગાર્ડન શાખાના અધિક્ષક મંગેશ જયસ્વાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સૈનિક સિક્યુરિટી એજન્સી આજ સાંજ સુધી પોતાનો સિક્યુરિટી જવાનોના ખાતામાં તેમની સેલરી જમા કરશે, જ્યારે આના કારણે પાલિકાની છબી ખરડાઈ છે, તેથી અગાઉ તેમને નોટિસો પણ પાઠવવામાં આવી છે। સૈનિક સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓ સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે કંપનીએ આશ્વાસન આપ્યું છે કે આજે સાંજ સુધી તેઓનો પગાર તેમના ખાતામાં જમા થઈ જશે। પીએફના આક્ષેપને લઈને સિક્યુરિટી કંપનીના સંબંધિત દ્વારા તમામ સૈનિક સિક્યુરિટીના જવાનોને પગાર રાજ્ય સરકારના વેતન અધિનિયમ પ્રમાણે જ થાય છે। પીએફ માટેના આક્ષેપોને તેઓ વખોડે છે તેમ જણાવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક સિક્યુરિટી એજન્સીના સિક્યુરિટી જવાનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। પગાર મોડું તો એના માટે ગાળો બધા હડતાલ પર ઉતરી ગયા હતા, પણ આજે પગાર થઈ જશે કીધેલું છે કંપનીમાં। આ તો કર્મચારી તો આમ તો ચોરાણું છે ત્રણેય શિફ્ટના, બીજો કોઈ નહીં પગારનો હતો। ના એ કશું નહીં, એ ખોટી વાત છે, ખાલી પગારનો જ મુદ્દો છે। પગાર બાબતે ગઈકાલે પણ સાંજે એમને વાત કરી હતી, એજન્સીના જે મેઇન અહીં ઓપરેશન જોવે અને લગભગ સાંજ સુધી ક્રેડિટ થઈ જશે અને એ બાબતે પણ એ લોકોને જણાવવામાં આવ્યું છે। નહીં પીએફ ઈએસઆઈસી માટે તો સ્પષ્ટ છે, અમે 100% એનું ચેકિંગ કરીએ છીએ અને એવી કોઈ પણ ફરિયાદ અમારા ત્યાં આવે અમે સ્પષ્ટ દરેક એનું દર 6 મહિને સર્ક્યુલર પણ કરતા હોય છે, જે રિવિઝન થતું હોય છે અને એમાં કેટલું જમા કરવા પાત્ર થાય એના આખા સાથે એના ઉદાહરણ સાથે અમે એનું પરિપત્રિત કરતા હોય છે। એટલે એવી કોઈ પણ અરજી હોય તો અમે ત્યાં તરત એનું રિડ્રેસ કરવામાં આવે છે। નહીં, અમે ગઈકાલે પણ નોટિસ આપી છે સિક્યુરિટી એજન્સીને કેટલીક ગેરરીતિઓ બાબતે, એટલે એ અમે ગઈકાલે બપોરે જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। નહીં, અમે નોટિસ આપી છે હાલ, એટલે એનો શું જવાબ આવે છે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।